જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે આ ચેનલ પર સૌ પ્રથમ વખત આવી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આજે આપણી આ વિડીયોમાં અરણેજમાં આવેલું બુટ ભવાની માતાજીનો ઇતિહાસ અને મંદિરનું રહસ્ય વિશે જાણીશું. ચાલો જાણીએ. શ્રી બુટ ભવાની માતાજીનું મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલું છે. ધોળકાથી 25 કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર ઐતિહાસિક, રમણીય અને પ્રાચીન છે. બુટ ભવાની માતાજીના ઇતિહાસ વિશે એમ કહેવાય છે કે બુટ ભવાની માતાજી ચારણ કુળમાં પ્રગટ થયેલા હતા. સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડામાં બાપલ દેથા ચારણ કુટુંબના હતા અને હિંગળાજ માતાજીના પરમ ભક્ત હતા. બાપલ દેથા ચારણ અને આઈ શ્રી દેવળબાને 7 દીકરીઓ અવતરેલ હતા, જેમના નામ બુટ ભવાની, બલાડ, બેચરા, ખેતુ, બાલવી, મેણસરી અને વીરુબાઈ હતા. અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ 11 તાલુકાઓમાંના એક એવા ધોળકા તાલુકામાં આવેલું એક ગામ અરણેજ છે. અહીંના રેલવે સ્ટેશને કોઈ પણ સમયે કોઈ પણ ટ્રેન પસાર થાય ત્યારે ટ્રેનનો લોકો પાયલોટ હોર્ન મારે છે અને સલામી ભરે છે અને પછી ત્યાંથી આગળ વધે છે. કેટલાક લોકોનું તો એવું પણ કહેવું છે કે ભારતીય રેલવે વિભાગે આ રૂટની તમામ ટ્રેનમાં નોટિફિકેશન આપી છે કે જ્યારે પણ અહીંથી ટ્રેન પસાર થાય ત્યારે હોર્ન ચોક્કસથી મારવો અને સલામી ભરીને હાજરી આપવી. આ વાત પરથી જ ખબર પડે છે કે આ મંદિર ચમત્કારિક છે અને દેશનો રેલવે વિભાગ પણ તેમાં માને છે. અરણેજ ગામ ઘટાટોપ જંગલથી લદાયેલું હતું અને તે સમયે અરણેજ ગામના કારડિયા રાજપૂત સમાજમાં થઈ ગયેલ કાળા બાપા અને ધોળા બાપા બંને ભાઈઓ માતાજીના ઉપાસક હતા. તે સમયે બંને ભાઈઓને માતાજી રાત્રિના સ્વપ્નમાં આવેલા અને કહેલું કે આ ગામના પાદરે આ વડમાં મારી મૂર્તિ અને ચોખા ચૂંદડી છે અને અમે ચારણના દીકરી છીએ. તે સમયે 3 રાત્રિ સુધી બંને ભાઈઓને માતાજી સ્વપ્નમાં આવતા હતા. તેમજ કાળા બાપા તેમજ ધોળા બાપાએ કહેલું, માડી એ વડ નીચે બ્રિટિશ સરકારના સૈનિકો અહીંયા રાત દિવસ આરામ કરે છે. જો આ વડને કાપીએ તો અમારા રાય જેવા કટકા કરી નાખે. તે સમયે માતાજીની કૃપાથી આપોઆપ વડ સુકાઈ ગયો અને ત્યાંથી બુટ ભવાની માતાજીની મૂર્તિ અને ચોખા ચૂંદડી નીકળ્યા. તે સમયે માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી બ્રિટિશ સરકારના સૈનિકોએ કાળા બાપા તેમજ ધોળા બાપાને શિક્ષા કરવા માટે માથે મોભડા લટકાવ્યા. ત્યારે માતાજીની કૃપાથી બંને ભાઈઓના મોભડા ઊંચા રહ્યા. તે જ સમયગાળામાં વડોદરા ગાયકવાડ સ્ટેટ દામાજી રાજા અમરેલી પાસે ખાભા જીતવા જતા હતા. ત્યારે માતાજી દામાજી રાજાને સ્વપ્નમાં આવ્યા અને કહેલું કે તારે ત્યાં દીકરો જન્મશે અને તારી ઘોડીનો વછેરો આવશે અને તારા દીકરાને લાખનું નિશાન હશે અને તારા ભાલા પર ચકલી ફરકતી હશે અને તું ખાભા જીતીને આવીશ. બુટ ભવાની માતાજીની કૃપાથી દામાજી ગાયકવાડ સ્ટેટ વડોદરાએ સાણંદ અને ગાગડ સ્ટેટ ભૈયાત પાસેથી અરણેજ ગામ વેચાતું લઈને બુટ ભવાની માતાજીને કાપડા તરીકે અર્પણ કર્યું. તે અરસામાં અંગ્રેજોના સમયમાં ભાવનગરથી બોટાદ અને ધંધુકા થઈ અમદાવાદ જવા માટે રેલવે લાઇનનું કામ ચાલતું હતું. ત્યારે લોથલ,
ભૂરખી અને હળાળા ભાલ વચ્ચે આવેલા અણેજ ગામ પાસે એન્જિનિયરો અને રેલ મજૂરોને વિવિધ વિચિત્ર અનુભવ થયા હતા. અંગ્રેજ એન્જિનિયરોને આ વાત સમજી શકતા ન હતા. રેલ લાઇન નખાઈ ગઈ અને જ્યારે ગાડીનો ટ્રાયલ લેવાનો સમય આવ્યો ત્યારે ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા હતા. આવું વારંવાર બન્યું એટલે લોકો અને એન્જિનિયરોને લાગ્યું કે આ જમીન કોઈ પવિત્ર મહાત્મય ધરાવે છે. તેમણે વધુ જણાવતા કહ્યું હતું કે બ્રાહ્મણો પાસે જમીનનો ઇતિહાસ કઢાવ્યો અને જાણવા મળ્યું કે આ જગ્યાએ બુટ ભવાની માતાજીનો વાસ છે. અંગ્રેજો સમસ્ત ઘટનાક્રમ અને સ્થાનની પવિત્રતા સમજી ગયા અને રેલવે લાઇન શરૂ કરતા પહેલાં અણેજ બુટ ભવાની માતાજીને ₹1 નારિયેળ અને ચૂંદડી ધરાવ્યા અને વરસાસન બાંધી આપ્યું. માતાજીને આ પ્રસાદ ધરાવ્યા પછી રેલ લાઇનમાં કોઈ રૂકાવટ આવી ન હતી અને માતાજીના આ સ્થાનકનું મહત્ત્વ પણ વધી ગયું હતું. અણેજ ગામના સીમાડેથી ટ્રેન પસાર થાય ત્યારે વિસલ વગાડીને સલામી કરીને જાય છે. બુટ ભવાની માતાજી અનેક જ્ઞાતિઓ જેવી કે સોની, દરજી, બ્રાહ્મણ, વાણિયા, કારડિયા, રાજપૂત, પટેલ, પંચાલ, સુથાર અને વાણંદ વગેરે 64 જ્ઞાતિઓના કુળદેવી છે. આ અંગે મંદિરના ટ્રસ્ટી બટુકભાઈ વાળાએ જણાવ્યું હતું કે આજે પણ જ્યારે પણ અહીંથી ટ્રેન પસાર થાય છે ત્યારે કોઈ પેસેન્જર હોય કે ના હોય, અહીંથી લોકો પાયલોટને સલામી આપવાની સૂચના લખવામાં આવી છે જેથી આગળનો સફર સુખમય રહે. ચાલો મંદિર વિશે જાણીએ. એવી માન્યતા છે કે માતા બુટ ભવાનીનું અહીં પ્રાગટ્ય થયું હતું, જ્યાં અંગ્રેજો પણ નમન કરતા હતા. ચૈત્ર સુદ પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ અહીં રંગે ચંગે મનાવાય છે. તો દર પૂનમે મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીં દર્શન કરવા માટે પણ આવે છે. 11 એકરમાં ફેલાયેલા આ મંદિર સાથે માઈ ભક્તોની અતૂટ આસ્થા રહેલી છે. મોટી સંખ્યામાં મા બુટ ભવાનીના દર્શન માટે આજે ભક્તો અહીં આવે છે. બુટ ભવાની માતામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા લોકો ધંધો વ્યવસાય માતાજીના નામ સાથે કરતા હોય છે. આ તેમની આસ્થાનું પ્રતીક છે. અણેજમાં આવેલા બુટ ભવાની મંદિરમાં કણે કણમાં માતાજીનો વાસ હોવાનો અનુભવ થાય છે. માતાજીની જે મૂર્તિ આજે મંદિરમાં જોવા મળે છે તેની બાજુમાં એક નાનકડી મૂર્તિ પણ છે. એ માત્ર માતાજીનું મુખડું છે, જેને મુંગટ પહેરાવીને સિંહાસન આપવામાં આવ્યું છે. આ જ મૂર્તિ 500 વર્ષ પહેલાં ગામના 2 રાજપૂત સમાજના ભાઈઓને મળી આવી હતી. વૈષ્ણવ સંપ્રદાય મુજબ મંદિર બંધ થાય ત્યારે અહીં મંદિરની બહાર માતાજીની તસવીર મૂકવામાં આવે છે, જેથી કોઈ પણ ભક્ત માતાજીના દર્શન કર્યા વગર પાછું ન ફરે. આ અવલૌકિક વાત સાથે અમે જ્યારે મંદિર પ્રાંગણમાં એક વૃક્ષ જોયું ત્યારે જાણવા મળ્યું કે આખા ભારતમાં માત્ર 2 જગ્યાએ વૃક્ષની હયાતી છે, જેમાંની એક જગ્યા નાસિકમાં આવેલી છે, જ્યારે બીજી જગ્યા ગુજરાતના ધોળકામાં આવેલી છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ કલ્પાનિતિત વૃક્ષ વિશે અને મંદિરમાં હાથમાં ઝોલા લઈને આવતા દાતાઓ વિશે જાણતું હશે, પરંતુ આ જ સત્ય છે જ્યાં દરેક વ્યક્તિને સમાનતા મળે છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. અને કોમેન્ટ બોક્સમાં જય બુટ ભવાની લખવાનું ભૂલતા નહીં.